અંજારમાં ફક્ત ₹10 કોઈ પણ બીમારીની સારવાર થઈ જશે. જરૂરતમંદોને ફક્ત ₹10 અને જો ₹10 પણ ન હોય તો નિઃશુલ્ક જમવાનું આપવામાં આવશે. અંજારમાં જૈન સમાજનું વધુ એક પ્રેરણાદાયી પગલાં થકી જરૂરતમંદ લોકોને મળશે રાહત. શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા ફક્ત ₹10 સારવાર અને ભોજન પીરસાશે. અંજાર ખાતે શ્રી રમણીક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારના સ્વજનોની સ્મૃતિમાં શ્રી મહાવીર ભોજનાલય તેમજ શ્રી મહાવીર સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. અહીં જરૂરતમંદ લોકોને ફક્ત ₹10 સારવાર ઉપલબ્ધ થશે તેમજ ભોજન પણ મળશે. અહીં જરૂરતમંદ લોકોને પોતાને થતી તકલીફોનું યોગ્ય નિરાકરણ લાવી શકે તે માટે માતૃપ્રેમમાં કોઈ પણ બીમારીની હોસ્પિટલમાં સારવાર મળશે તેમજ ભરપેટ ભોજન પણ મળશે. અગ્રણીશ્રીઓ દ્વારા આગામી 27 જૂનના રોજ માતૃપ્રેમ સારવાર હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવી. તેવું જણાવતા અગ્રણીશ્રીઓએ કહ્યું હતું કે પરિવારના સ્વજનોની યાદમાં આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, જે બદલ ટ્રસ્ટ તેમજ પરિવારનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 27ના રોજ અમારા અંજાર જૈન સમાજના આગેવાન શ્રી જિગ્નેશભાઈ દોશી અને આનંદભાઈ દોશી પરિવાર દ્વારા મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. એમનું ઉદ્ઘાટન આગામી 27 તારીખે નક્કી કર્યું છે. ફ્રીમાં ભોજન દરેક સમાજના લોકોને કોઈ પણ જરૂરિયાતવાળો વ્યક્તિ હશે એ આવી અને એ બિલ્ડિંગમાં ભોજન નિઃશુલ્ક લઈ શકશે ₹10 ટોકન ચાર્જ ઉપર. સાથે સાથે એક નાની હોસ્પિટલનું પણ એમને આયોજન કર્યું છે, જેમાં દર્દીને ₹10 ટોકનના રેટ ઉપર તમામ સારવાર જે એમાં ઉપલબ્ધ હશે મેડિકલ સાથે તે આપવામાં આવશે. અને આ પરિવાર દ્વારા વર્ષોથી દરેક સમાજોની સેવા અંજારમાં હોય કે કચ્છમાં હોય દરેક જગ્યાએ તેમને અનેક વિવિધ આ પરિવાર દ્વારા કામો કરવામાં આવ્યા છે. હું આપના માધ્યમથી અંજારની સર્વ જનતાને આમંત્રણ આપું છું કે ત્યાં 27 તારીખે સવારે 10 વાગે તે હાજર રહી અને પરિવારનો હોંસલો બઢાવે. હું શ્રી વિસા ઓસવાડ ગુર્જર જ્ઞાતિ અંજારના પ્રેસિડેન્ટ સંઘવી જગદીશ મોહનલાલ બોલું છું કે જે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ તારીખ 27/6/23ના રોજ થઈ રહ્યું છે. તેમાં તે કાર્યમાં માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી રીટાબેન રમણીકલાલ દોશી તથા જિજ્ઞેશભાઈ દોશી તથા આનંદભાઈ દોશી જેમણે આ કાર્યનું સફળતાપૂર્વક પાર થાય એના માટે તેમણે મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં દરેક માણસને નાનામાં નાનો જે ગરીબ માણસ હશે તેમને ભોજન મળી રહેશે તથા માંદા માણસને સારવાર પણ મળી રહેશે. માત્ર ₹10ના ટોકન ચાર્જમાં આ સેવા આપવામાં આવશે. અને આ પરિવાર હંમેશા આવા સારા કાર્યો કરતા જ હોય છે અને કરતા રહેશે. અને આ કાર્યમાં તેમણે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે તે બદલ અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત. અંજાર શહેરની અંદર એક સરસમાં સરસ અંજાર શહેરની પાણી પીતી વસ્તી તમામ ને ₹10 ભોજન અને ₹10 સારવાર આ અમારા જૈન સમાજના અમારા પોતાના જ અને અમારા આગેવાન એવા જિજ્ઞેશભાઈ દોશી અને આનંદભાઈ દોશી પરિવાર દ્વારા એમની માની પ્રેરણાથી અંજારની અંદર નાનામાં નાનો માણસ પોતાની સારવાર ફ્રીમાં કરાવી શકે અને ₹10 ભોજન મળી શકે. તમામ વ્યવસ્થાઓ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ રાખી છે. ઓપરેશન રૂમ, આઈસી રૂમ, તમામ દવાઓ, તમામ વસ્તુઓ અમારા સમાજના આગેવાન દ્વારા તમામ વસ્તુઓ ફ્રીમાં રાખી છે કે આ શહેરનું આરોગ્ય વ્યવસ્થિત સચવાય અને નાનામાં નાનો માણસ એની નાનામાં નાની ટ્રીટમેન્ટ પણ તે દવાખાનામાં આવીને અને લઈ શકે. તો જન સુધી આ પ્રચાર પ્રસાર થાય અને નાનામાં નાનો માણસ અને કોઈ બી માણસ આની સેવા લઈ શકે અને એનો લાભ લઈ શકે એના માટે આજ અમારા સમાજનું એક ગૌરવ છે. અમારા સમાજ આખું એમની જોડે છે. એક અમારો જૈન સમાજે પહેલી પહેલ કરી છે અમારા વિગલાએ જિજ્ઞેશભાઈએ કે ભાઈ
આવું આપણે કરીએ તો અમે સમાજે બધાએ એમને ટેકો આપ્યો અને એને સ્ટાર્ટ કર્યું. પણ આની સાથે અમે બધા છીએ જ, અમારો સમાજ પણ એની સાથે છે અને અંજારની પાણી પીતી વસ્તી તમામ આનો લાભ લે એવી આપના માધ્યમથી ફરી ફરીને કહું છું કે આપ પણ પ્રચાર પ્રસાર પૂરો કરશો કે નાનામાં નાનો માણસ એનો લાભ લઈ શકે. તારીખ 27ના આનું ઉદ્ઘાટન થશે. 27ને પહેલી તારીખથી આ આખો સંકુલ ધસમસતો થઈ જશે. ભોજનાલય, દવાખાના, ડૉક્ટરો બધું, પણ સીટ 10 રૂપિયામાં એ ભાણે બેસીને જમી શકે. મસ્ત સાદું પણ જૈન, અમારા શાસ્ત્રના હિસાબે જૈન ભોજનાલય છે એટલે જૈન બધું મળી શકશે. અમે કંદમૂળના એના અમારા ધર્મમાં ન હોય એટલે અમે કંદમૂળ નહીં રાખીએ, પણ સમસ્ત જૈનો માટે જૈનોનું પૌષ્ટિક આહાર અમે બધાને પીરસશું અને બધા 10 રૂપિયામાં લાભ લે. એવું પણ નથી. બીજી વાત કહું કે કોઈ જણા પાસે 10 રૂપિયા બી નહીં હોય તો એને ફ્રીમાં પણ જમાડશું એવું નક્કી કર્યું છે બધા સાથે મળીને. કોઈકની પરિસ્થિતિ સાવ નહીં હોય કે 10 રૂપિયા બી નથી, પણ એને અમે ફ્રીમાં જમાડશું. પણ આ સંકુલનો ગામના વધુમાં વધુ લોકો લાભ લે એવી અમારી અપીલ. ફરી ફરીને અમે સમાજ વતી જિજ્ઞેશભાઈ, આનંદભાઈ અને એમની માતૃશ્રી રીટાબેન રમીલા ડોશીનો અમે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અંજારની જનતા પૂરી એની સેવા લે એવી અપીલ. આ સંકુલ અંજાર પોલીસ સ્ટેશનની પાછળ જાગૃતિ હોસ્પિટલની સામે આખો સંકુલ ઊભો કરેલ છે અને આ સંકુલની અંદર વધુમાં વધુ લોકો એનો લાભ લે એના માટે અપીલ કરીએ છીએ. ને તારીખ 1 તો એકદમ ધસમસતો થઈ ગયા છે. 27ને ઓપનિંગ કરીએ છીએ. ડાક્ટરોનું સેટઅપ થઈ ગયું છે. થોડું કિચનનું સેટઅપમાં થોડું હજી 1-2 દી લાગશે. જો થઈ જશે તો અમે 27થી સ્ટાર્ટ, પણ 1 તારીખના તો અમે પરમેનન્ટ સ્ટાર્ટ કરી જ દઈશું. ને તમામ વ્યવસ્થા હોસ્પિટલમાં કરી છે. તમે આઈસીયુ રાખ્યો છે, ઓપરેશન રૂમ રાખ્યો છે અને ફ્રીમાં બધું પેશન્ટોને એવી નાની મોટી બીમારીના દાખલ બી કરશું. બોટલ ચડાવી ગયા છે એ પણ બધું ફ્રીમાં. મેડિસ્ટર, MD, MS ને ફિઝિશિયન 3 ડૉક્ટરોની ગણતરી છે. અત્યારે અમે તપાસમાં છીએ. આખો સમાજ આ વિષયમાં સાથે છે. એટલે અમે સમાજ વતી અમારા વિગલાનું જિજ્ઞેશભાઈનું પણ અમે ખૂબ ખૂબ અભિવાદન કર્યું છે ને આ સમાજનું એક અમારા સમાજનું નામ પણ છે કે ભાઈ જૈનો આ અંજારની અંદર જૈનો અંજારની અંદર એક પગલું લીધું છે ને આ સર્વ સમાજનું છે. કોઈ પર્ટિક્યુલર કોઈ સમાજનું નહીં, તમામ સમાજો પાણી પીતી વસ્તી અંજારની તમામને આ લાભ મળશે.